છે રે ઓજી ભલું ઘેડ ભાઈ અમારું હો ભાઈ ઘેડ ની સહાયું કરજો મારા વાલા ઓફિસ માં બેહીને જરાક આમ નીકળ્યો મારો ભાઈ ફોર વ્હીલર લઈને નીકળ્યો તો ખબર પડે ભાઈ પ્રભુ હું તો નબળો માણસ હોઉં તો કોકના કઈક થાય તો હારું કોક પણ ની દયા કરે તો ભગવાન એનો પણ તમારો પણ ઉદ્ધાર કરશે ભગવાન જો હે હાવ પૈસો ટકો એમને પડ્યો રહે આમને મરી રામ રામ સીતારામ આપણા મોજીડા ડાયરાને કેમ છો બધા મજામાં જશો બધાને મહાદેવર તો આજનો વિડીયો આપણે કોઈ પણ જાતનું કંઈ દેખાડવાનું નથી પાણી દેખાડવાનું આજે માત્ર ને માત્ર તમારે એક આપણું આ કામ કરવાનું છે એટલે નાનો ભાઈ સમજી અને આપણું આ કામ કરી દેજો માત્ર ને માત્ર આ વિડીયોને શેર કરવાનું છે જેથી કરી અને એક આ જે ખેડૂતની વેદના છે આપણા ઘેડ વિસ્તારનો એક અવાજ છે તે અવાજને આપણે શેડ સુધી પહોંચાડવાનો છે તો આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી તો આ વ્યક્તિ આ વિડીયોમાં શું કહેશે અને તમે પણ જાણો કે આ વ્યક્તિની વેદના શું છે આ વ્યક્તિનો ભાવ શું છે જોઈ શકો છો તમે આ વિડીયો આપણે છેડ સુધી જેટલા લોકો જોવે તેટલું સારું છે એટલા માટે આ વિડીયોને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ મારા સાધુડા અમરા રે પુરમાં માલ છે રે ઓજી ભલું ઘેડ ભાઈ અમારું હો ભાઈ ઘેડ ની સહાયું કરજો મારા વાલા ઓફિસ માં બેહીને જરાક આમ નીકળ્યો મારો ભાઈ ફોર વ્હીલર લઈને નીકળ્યો તો ખબર પડે ભાઈ પ્રભુ હું તો નબળો માણસ હોઉં તો કોકના કઈક થાય તો હારું કોક પણ ની દયા કરે તો ભગવાન એનો પણ તમારો પણ ઉદ્ધાર કરશે ભગવાન જો હે હાવ પૈસો ટકો એમને પડ્યો રહે આમને મરી જાવ તો જાઓ આના કરતા કોક નું કઈક પાલન કરજો કોઈ ઢોર ઢાકર ગાયું પશુ પંખી એના પાલન થાય કે કરી જાવ તો ભાઈ એનો આમાં કઈક રોડ રસ્તા છે કોઈ નદીયું છે નદીઓને પોળિયું કરો પક્યું કરો પ્રભુ ને રોડ એવા હોય અહીંયા એના આધાર કરાવો ફુલિયા બંધવાઓ મારા પ્રભુ મારા નાથ હું તો તમને આભાર માગું ને હું તો ગરીબ માણસનો દીકરો છું એટલે કેવા નીકળ્યો હો ભાઈ મેં તો દુઃખ જોયા વાલા આ તો પ્રભુ દુખિયારા હોય નીકળી હગે બાકી આમાં નીકળવાની બહુ વિચાર કરવો પડે કેમ બોલવું હું કેવું અરે કયો ભાઈ એને કીધે કઈ કયો હતો કઈ આપણે મારી નાખવાનો નથી એને કેવાય એ સુખમાં છે આપણે દુઃખમાં છે વાલા સતા નીકળાય કરવામાં કઈ આપણે ક્યાં એને કઈ ઓલું કરવું પણ એને કહીએ તો ખબર પડે કે ના આવા તો વ્યક્તિ કોઈક નીકળે તો ખબર પડે આમાં ઘેડમાં હું છે માં કોણ દુખિયારા છે કોણ સુખિયા છે સુખિયાઓને વાંધો નથી પણ દુખિયા હું કરે યાર એને ખાઈને એને આમાં એને માન એક તો સેફટી મુઠ્ઠી થયું હોય એ ઓયું જાય આમાંથી કોક પાથી વ્યાજ ઉધારા કરીને બી બિયારણ લીધા યાર પ્રભુ ખરેખર તમે તો સરકાર કેવાઓ સરકાર કદાચ ને જો આમાં નીકળે ઘેડ વિસ્તારમાં અહીંયા આવીને જોઈ તોય કે નાના બરોબર છે ભાઈ આ ઘેડિયાઓનું અને ઘેડ હંમેશા અમારો ઉજરો જ હોવો જોઈએ વાલા અમે તો ડૂબમાં પડ્યા આવી પોઝિશન જોઈ લેજો ભાઈ આમાં કોઈ ખેતર કે કોઈ માંડવી કે કોઈ દેખાતો નથી એની બધા ધોવાઈ જ ગયા ખેતર ધોવાઈ ગયા માંડવા ઉયાઈ ગયા હળી ગયા રંધાઈ ગયા છતાં અમે તો તમને આભાર માગીએ તમને શેઠિયાઓને મોટા મોટા શેઠિયાઓને ભાઈ નરેન્દ્ર મોદી ને પણ વાત પુગાડી દેવાય નરેન્દ્ર મોદી સાહેબ ને કે જોઈ લેજો આમાં જોઉં મારા વાલા જોઉં અમે તો સારું કેવા માંગીએ ખરાબ કરવા નથી માંગતા કે કોક નો ઉધાર કરજો ભાઈ આવું છે ભાઈ શાબાશ શેઠિયાઓને શાબાશ ભાઈ પ્રભુ તમને આ ઘેડ વિસ્તાર જોઈ લેજો અમારો આ ઘેડ વિસ્તારમાં આવ ટેકા દે બડબડિયા બોલે રેવા નહીં એ ખાટલે અત્યારે તારે ગોદડા રાખીને અત્યારે સડીને રાતું કાઢીએ એમાં કોણ અમારી હાર લે આવું છે ભાઈ ખરેખર જો ઘેડ વિસ્તારમાં તમે શેઠિયાના બોલેરા ને ગાડીઓ ને ફોર વ્હીલું આવે તો આમાં ખબર પડે કે નાઈ છે ઓ ભાઈ ઘેડિયા હે મારી માં કુળદેવી ચામુંડા હું તો ઘેડ વિસ્તારનો કોળીનો દીકરો છું ભાઈ ઘેડિયા કોળી કેવાય બાકી કોરીમાં આમાં થોડીક કઈ ખબર પડે કે હું છે
એ લોભી આ તમને સમજાવો એ માણા રાજ રે નર રે નુગરાની આરે બાઈ નેણલા ના કરીએ રેજી કે નુગરા લઈ જાય નકી નરગે અરે લોભી આ તમને સમજાવો મારા ગુરુજી ને પૂછો પુરા જ્ઞાન રે બતાવે રે મારા